Namaskar. Welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar. I, Dhruvika Kanabar, presenting my lecture on business organization and management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના લેક્ચરમાં હું ધ્રુવિકા આપનું સ્વાગત કરું છું. આપણે સેવા ક્ષેત્રના અર્થ, વ્યાખ્યા, એનું વર્ગીકરણ, એના લાક્ષણિકતાઓ, સેવા ક્ષેત્રના સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ એનું વર્ગીકરણ, આ બધી બાબતોની ચર્ચા આપણે પૂર્ણ કરી છે. અત્યારે આપણે જે ટૉપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ આ લેક્ચરમાં, એ ટૉપિકનું ટાઇટલ છે સેવાના માર્કેટિંગને લગતી વિશિષ્ટ સમસ્યાઓ કે પ્રશ્નો. સર્વિસ સેક્ટરનું માર્કેટિંગ જે કરવામાં આવે, માર્કેટિંગ એટલે તમે આ માર્કેટિંગ જે છે એ સેલ્સમેનશિપ સબ્જેક્ટ આવે છે FYમાં, એમાં પણ ભણશો, અને જો BM રાખેલું છે તો TY BComમાં પણ તમારે માર્કેટિંગ મેનેજમેન્ટનો સબ્જેક્ટ ભણવાનો આવશે. અત્યારે તમને માર્કેટિંગ સિમ્પલ લેંગ્વેજમાં કહું તો જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે એને ગ્રાહક સમક્ષ રજૂ કરવી અને ગ્રાહક જે છે એને ખરીદવા માટે પ્રેરાય એ પ્રકારના પ્રયત્ન કરવા, ગ્રાહક સુધી એ વસ્તુ પહોંચાડવી, એ વસ્તુની માહિતી પહોંચાડવી, આ બધી બાબતોનો સમાવેશ માર્કેટિંગમાં થાય. આપણે એડવર્ટાઇઝિંગ કહીએ તો માર્કેટિંગમાં જે છે એ એડવર્ટાઇઝિંગ ઉપરાંત પણ વસ્તુને ગ્રાહક સુધી પહોંચાડવા માટેના જે કોઈ પ્રયત્ન થતા હોય, જે કોઈ પ્લાનિંગ થતું હોય, એ બધું માર્કેટિંગમાં સમાવિષ્ટ થાય. તો આપણે જ્યારે ઉત્પાદન ક્ષેત્રની આખી ચર્ચા કરી હતી, જે રીતે આપણે સેવા ક્ષેત્રનું અર્થ, વ્યાખ્યા, એના ટાઈપ્સ, એના કેરેક્ટરિસ્ટિક્સ, આ બધી ડિસ્કશન કરી, સેમ વસ્તુ આપણે પ્રોડક્શનમાં પણ ડિસ્કસ કર્યું હતું, ઉત્પાદનમાં પણ એમાં આપણે માર્કેટિંગનું ડિસ્કશન નહોતું કર્યું. શા માટે? બિકોઝ પ્રોડક્શન જે છે એ એનું એડવર્ટાઇઝિંગ, પ્રોડક્શન, આ બધું આપણે પ્રાચીન સમયથી થતું આવ્યું છે, મતલબ ઘણા વર્ષોથી થાય છે, અને એનું એડવર્ટાઇઝિંગ, એનું માર્કેટિંગ પણ થતું આવ્યું છે, એટલે એમાં કોઈ નવી બાબત નથી. સેવા ક્ષેત્ર છે એનું જે યોગદાન છે આપણા દેશના નેશનલ ઇન્કમમાં કે GDPમાં, સેવા ક્ષેત્રનું યોગદાન જે છે એ હમણાં રિસન્ટ ટાઈમથી નોંધપાત્ર બન્યું છે. એટલે સેવા ક્ષેત્ર જે છે એ આપણા માટે હજી નવું છે કમ્પેર્ડ ટુ પ્રોડક્શન સેક્ટર. એટલા માટે સેવા ક્ષેત્ર જે છે એના માર્કેટિંગની પણ અહીંયા વાત કરવાની આવે, કારણ કે એ સેવા ક્ષેત્ર જેમ આપણા માટે નવું છે, સેવા ક્ષેત્રમાં થતા ઇનોવેશન્સ આપણા માટે હજી નવા છે, તો સેમ વસ્તુ માર્કેટિંગ સેવા ક્ષેત્રનું અને એને લગતી સમસ્યાઓ એ પણ આપણા માટે હજી નવી છે. એમાં પણ આપણે હજી ઘણું બધું આગળ પ્રગતિ કરવાની બાકી છે. અને બીજું કે સેવાઓનું માર્કેટિંગમાં થોડાક અમુક સમસ્યાઓ પણ ઉપસ્થિત થાય છે જે પ્રોડક્શનમાં નથી થતી. એ એટલા માટે કારણ કે સેવા ક્ષેત્રના જે લક્ષણો છે એ લક્ષણોના લીધે સેવાનું જે સ્વરૂપ છે એ ઉત્પાદન કરતાં, ભૌતિક પેદાશ કરતાં, મટીરિયલ ગુડ્સ કરતાં અલગ છે. એટલે એનું સ્વરૂપ એના લક્ષણોને કારણે જે અલગ છે, અને એના કારણે જ આપણે એનું માર્કેટિંગ જે છે એ પણ કરવામાં વ્યૂહરચના ઘડવી પડે, સ્ટ્રેટેજિક પ્લાનિંગથી એનું માર્કેટિંગ કરવું પડે, અને એમાં અમુક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે. એટલે સેવા ક્ષેત્રના માર્કેટિંગની સમસ્યાઓ આપણે અહીંયા અત્યારે ડિસ્કસ કરીએ છીએ. રીઝન આ છે એનું, અને માર્કેટિંગનો મિનિંગ મેં તમને કહ્યું. હવે ભૌતિક પેદાશો હોય મૂર્ત સ્વરૂપની, મતલબ ટેન્જિબલ, વિચ કેન બી સીન, વિચ કેન બી ટચડ, તો આવી સેવાઓ જે છે, આવા પ્રોડક્ટ્સ જે છે એને તમે જોઈ શકો, અડી શકો, તો તમે બહુ સરળતાથી એમાં જે છે એ ભેદ પારખી શકો. કોઈ પ્રોડક્ટ A હોય અને પ્રોડક્ટ B હોય, તો એને જોઈને પણ તમે અમુક વસ્તુનો ભેદ પારખી શકો કે કયું સારું છે, એને ટચ કરીને અમુક વસ્તુનો ભેદ પારખી શકો, અમુકનો સ્વાદ જે છે એ ટેસ્ટ કરીને તમે એનો ભેદ પારખી શકો, ડિસ્ક્રિમિનેટ કરી શકો કે વિચ થિંગ ઇઝ ગુડ એન્ડ વિચ ઇઝ નોટ. ત્યારબાદ એના કલર પરથી તમે આ વસ્તુ જજ કરી શકો, એના શેપ પરથી જજ કરી શકો, આકાર પરથી. તો આ રીતે મટીરિયલ ગુડ્સમાં, ભૌતિક પેદાશોમાં તમે આ બધું જજ કરી શકો. બટ સેવા જે છે એ અમૂર્ત સ્વરૂપની છે. બહુ વેરી ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક આપણે ડિસ્કસ કરેલું, સેવાઓ અમૂર્ત છે, મતલબ સર્વિસીસ આર ઇન્ટેન્જિબલ, દે કેન નોટ બી સીન ઓર દે કેન નોટ બી ટચડ. તો આવા સંજોગોમાં તમારે સેવા કોઈ સર્વિસ
પ્રોવાઈડર હોય, સર્વિસ પ્રોવાઈડર એ અને સર્વિસ પ્રોવાઈડર બી, બંને સેમ સેવા આપતા હોય, તો તમારા માટે એ વસ્તુ જે છે એ ડિસ્ક્રિમિનેટ કરવી અઘરી બની જાય કે કઈ સેવા સારી છે, કઈ સેવા મારા માટે સારી છે. આમાંથી એ વસ્તુ જે છે એ તમે જજ ના કરી શકો. તો આ કારણોસર સેવાની આ લાક્ષણિકતાઓના કારણથી એમાં જે છે એ તફાવત છે બંનેના માર્કેટિંગમાં. ભૌતિક પેદાશનું માર્કેટિંગ અને અમૂર્ત સેવાનું માર્કેટિંગ, એમાં તફાવત છે. અને એના કારણે માર્કેટિંગ વ્યૂહરચના જ્યારે ઘડવામાં આવે, માર્કેટિંગ સ્ટ્રેટેજીસ જ્યારે ફ્રેમ કરવામાં આવે અબાઉટ સર્વિસીસ, એમાં અમુક સમસ્યાઓનો, અમુક જે છે એ પ્રોબ્લેમ્સ વચ્ચે આવે છે. એ પ્રોબ્લેમ કયા કયા હોઈ શકે? તો એક તો સેવાનું હમણાં જ મેં વાત કરી કે સ્વરૂપ અભૌતિક છે, અમૂર્ત છે. તો એમાં સ્વાદ, રંગ, કદ, રૂપ, આકાર આ કંઈ જ નથી જે ભૌતિક પેદાશમાં છે પણ સેવામાં નથી. એટલે આવા સંજોગોમાં તમારા માટે સેવાઓને પારખવી કે એનું જજમેન્ટ લેવું કે સેવા કઈ સારી છે એ અઘરું બની જાય, કારણ કે દેખાતું નથી, જોઈ નથી શકતા, એને ટચ નથી કરી શકતા, એનો રંગ, આકાર, કદ કંઈ જ ખબર, કંઈ જ દેખાતું નથી કે કંઈ જ તમે જે છે એ એને અનુભવી નથી શકતા. એટલે આવા સંજોગોમાં સેવા જે છે એનું પસંદગીનું કાર્ય મુશ્કેલ થઈ જાય. વસ્તુ આપણને બતાવે એટલે આપણે તરત જ જજ કરી લઈએ કે મને આ વસ્તુ જોઈએ છે, 2-3 વસ્તુ આપણને બતાવેલી હોય એમાંથી. પણ સેવામાં આવું થતું નથી. એટલે સેવાની પસંદગીનું કાર્ય ગ્રાહક માટે મુશ્કેલ બને. અને આ મુશ્કેલ કાર્યને સરળ બનાવવાનું કામ એડવર્ટાઇઝિંગનું છે. સર્વિસ પ્રોવાઈડર એવી એડવર્ટાઇઝિંગ કરે કે જેનાથી ગ્રાહક જે છે એ તરત જ જજમેન્ટ લઈ લે કે યસ, મારા માટે આ સર્વિસ પ્રોવાઈડર ઓકે છે, આ સર્વિસ પ્રોવાઈડર મારા માટે ઓકે નથી. પછી એક સેકન્ડ સમસ્યા છે કે સેવા પૂરી પાડનાર વ્યક્તિ હોય કે યંત્ર હોય. આપણે સેવા પૂરી પાડનાર સાથેનું સંગઠનના પ્રકારનું સેવાનું વર્ગીકરણની વાત કરી હતી મેં. સેકન્ડ ટાઈપ હતું. એમાં 2 પ્રકાર હતા, વ્યક્તિલક્ષી સેવા અને યંત્રલક્ષી સેવા. વ્યક્તિલક્ષી સેવામાં વ્યક્તિનો ફાળો સેવા આપવામાં મુખ્ય હોય અને યંત્રોનો, સાધનોનો ગૌણ હોય. જ્યારે યંત્રલક્ષી સેવામાં રિવર્સ હોય, યંત્રનો ફાળો મુખ્ય હોય અને એ યંત્રને માત્ર ચલાવવા માટે એક વ્યક્તિ જે છે એ હોય. તો સેવા વ્યક્તિલક્ષી હોય કે યંત્રલક્ષી, બંને પ્રકારની સેવામાં ચલિતપણું જોવા મળે. આ ચલિતપણા પણ આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસીસ, સેવાની લાક્ષણિકતાઓમાં ચર્ચા કરી હતી. ચલિતપણાની, વેરિએબિલિટીની, વેરિએશન જોવા મળે. સર્વિસ જે છે એ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓને પણ જે છે એ અલગ મળે એવું બને. તમે જે છો, તમે કોઈ સર્વિસીસ કોઈ એક જગ્યાએથી મેળવી હોય અને સેમ સર્વિસ તમે નેક્સ્ટ ટાઈમ મેળવો તો તમને બને કે બેમાંથી એક વખત સંતુષ્ટિ વધારે થાય ને બીજી વખત ન પણ થાય. તો આ ટાઈમ છે, સંજોગ છે, એ બધાના લીધે સેવા વ્યક્તિલક્ષી કે યંત્રલક્ષી હોય એમાં તમને ચલિતપણું જોવા મળે. વ્યક્તિ જે છે એ અમુક વખત તમે જો અમુક સર્વિસીસ આપણે મેળવવા માટે જઈએ તો કોઈ કસ્ટમર ના હોય અને આપણને જે સર્વિસ, લક્ઝરી સર્વિસ મળે અને બહુ રશ હોય, તો એવા સંજોગોમાં આપણને જે સર્વિસ મળે એની ક્વોલિટી અલગ હશે દેખીતી રીતે. તો આ વસ્તુ ચલિતપણું જોવા મળે. યંત્રમાં પણ યંત્ર નવું હોય ત્યારે આપણને સર્વિસ બહુ સારી મળે, યંત્ર જૂનું થાય તો તમને સર્વિસ સારી ન મળે, તો આ ચલિતપણું તમને જોવા મળે. તો આ ચલિતપણું સેવામાં હોવાથી, વેરિએબિલિટી હોવાથી ચોક્કસ ગુણવત્તાલક્ષી ધોરણો આમાં નક્કી નથી કરી શકતા કે આટલી ગુણવત્તા તમને પ્રાપ્ત થશે આ સેવા મેળવશો એમાંથી. એટલે સેવાની ગુણવત્તા જે છે એનો આધાર શું? તો આવા સંજોગોમાં તો સેવાની ગુણવત્તાનો આધાર જે છે એ સર્વિસ પ્રોવાઈડર જે છે, સેવા પૂરી પાડનાર, એની પ્રમાણિકતા ઉપર એનો આધાર છે. એની ઓનેસ્ટી, કે કેટલા ઓનેસ્ટીથી અને નિષ્ઠાથી એ ડિવોટેડલી સર્વિસ પ્રોવાઈડ કરે છે, એના ઉપર જ એનો આધાર છે. અને એ વસ્તુ જે છે એ એક ક્વેશ્ચન છે કે એ એક સરખી પ્રમાણિકતાથી કાયમ સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો આ સેવા માટે જે કિંમત ચૂકવવામાં આવે એમાં પણ ઘણી વખત એવું થાય કે ક્યારેક વધુ સંતોષ મળે ને ક્યારેક ઓછો સંતોષ મળે. આપણે સેમ જગ્યાએ ગયા હોઈએ ને ક્યારેક જે છે એ આપણે સર્વિસ સારી મળે તો આપણે એમ થાય કે આપણા પૈસા છે વસૂલ થાય, અને અમુક વખત સર્વિસ સારી ન મળે તો આપણને એમ થાય કે આપણે જે છે એ આમાં આપણા પૈસાનું યોગ્ય રિટર્ન મળ્યું નહીં. એટલે આમાં સેવા પૂરી પાડનારની પ્રમાણિકતા ઉપર જ એની ગુણવત્તા જે છે એનો આધાર રહેલો છે. અને પ્રમાણિકતા જે છે એ વસ્તુ પણ એક સવાલ છે કે કયા સમયે કેટલી પ્રમાણિકતા દાખવવામાં આવે પ્રોવાઈડર દ્વારા. તો આ બધાના લીધે જે સર્વિસ મેળવે છે, સેવા મેળવે છે, એને સંતુષ્ટિ મળશે કે નહીં મળે એ બાબત જે છે એ અહીંયા એક સવાલ બને. ત્યારબાદ સેવાની માર્કેટિંગની સમસ્યાની વાત કરીએ તો સેવા પૂરી પાડનારને
સેવા પૂરી પાડનારને સેવા જે છે એનાથી અલગ નથી પાડી શકાતી. આપણે એક બીજું કેરેક્ટરિસ્ટિક્સ શીખ્યા હતા કે અભિન્નતા, ઇન્સેપરેબિલિટી. તો આમાં તમે જોયું, આપણે શીખ્યા હતા કે સેવા જે છે એ પૂરી પાડનાર સાથે સંકળાયેલી છે, એને અલગ નથી પાડી શકાતી. એટલે એમાં જે છે એ મધ્યસ્થીઓની સેવા જરૂરી ના બને. મધ્યસ્થીઓ એટલે એજન્ટ્સ. તો આવા એજન્ટ જે છે એની સેવાઓ જરૂરી ન બને, કારણ કે સેવા પોતે જે સેવા આપે છે એની સાથે જ સેવા સંકળાયેલી છે. એટલે એ કંઈ સેવાનું ટ્રાન્સફર મધ્યસ્થીને કરે ને મધ્યસ્થી તમને આપે એવું કંઈ થાય નહીં. માલમાં એ થાય. દિલ્હી, મહારાષ્ટ્રથી કોઈ પ્રોડક્ટ્સ આવતા હોય તો એ ડાયરેક્ટ કંઈ એ પ્રોડ્યુસર જે હોય એ વસ્તુના એ આપણને આપવા ના આવે આપણા સુધી, કસ્ટમર સુધી. એમાં વચ્ચે ઘણા બધા મધ્યસ્થી હોય. એ પ્રોડ્યુસર જે હોય એ હોલસેલરને વસ્તુ આપશે. જેમ કે મહારાષ્ટ્રથી અહીંયા વસ્તુ ગુજરાતમાં આવે, આપણા જામનગર સુધી આપણી પાસે પહોંચે, તો એ પ્રોડ્યુસર ખુદ આપણને દેવા ના આવે. મહારાષ્ટ્રના પ્રોડ્યુસર હશે એ અહીંયાના કોઈ પણ હોલસેલર જે હશે, એજન્સી હશે, એને વસ્તુ આપશે. પછી એ હોલસેલર બધા રિટેલર્સને એ વસ્તુ પહોંચાડશે અને એમ આપણા સુધી પહોંચશે. અને ચલો માની લો અત્યારે હવે ઓનલાઈન શોપિંગનો જમાનો છે, તો આપણે એનું વાત કરીએ તો ઓનલાઈન શોપિંગમાં પણ તમે દિલ્હી, હરિદ્વાર, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ઘણી બધી જગ્યાએથી ઘણી બધી પ્રકારની પ્રોડક્ટ્સ જે છે એ પહોંચાડાતી હોય છે, ડિલિવર થતી હોય છે. ત્યાંથી આપણને મળે. આપણે એમેઝોનમાં, ફ્લિપકાર્ટમાં ઓર્ડર કરીએ તો ત્યાંથી આપણને વસ્તુ મળે. પણ એમાં પણ એ સેલર જે છે એ સેલરને, એ જે વસ્તુના પ્રોડ્યુસર છે એ પ્રોડ્યુસર અને આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી આવતા. એમાં પણ વચ્ચે ઘણા બધા મીડિયેટરીઝ, મધ્યસ્થીઓ આવે. જેમ કે ત્યાંના જે પ્રોડ્યુસર હોય એ વસ્તુના, એ પ્રોડ્યુસર કોઈ સેલર હશે કે જેણે એમેઝોન કે ફ્લિપકાર્ટમાં એઝ અ સેલર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે. એ સેલરને એ વસ્તુ આપતા હશે. એ સેલર જે છે પછી એ જે કુરિયર સર્વિસીસ હોય કે જે ડિલિવરી ચેનલ્સમાં જે સર્વિસીસ આપતા હોય એને આ વસ્તુ જે છે એ પાર્સલ પાસ ઓન કરશે. અને પછી એ વસ્તુ જે છે એ અલગ અલગ જગ્યાના કુરિયર હેડક્વાર્ટર્સમાંથી આપણા સુધી એ વસ્તુ આપણા સિટીમાં આવશે ને પછી ત્યાંથી ડિલિવરી બોય જે છે એ આપણા સુધી પહોંચાડશે આ વસ્તુ. તો એમાં ઓનલાઈન શોપિંગમાં પણ જે છે એ આ રીતે ઘણા બધા મધ્યસ્થીઓ હોય. પણ સેવામાં આવું નથી. સેવા જે વ્યક્તિ આપે છે એ વ્યક્તિ સાથે જ સેવા સંકળાયેલી છે અને એ વ્યક્તિ બીજા કોઈને પાસ ઓન ન કરી શકે. એ માત્ર ને માત્ર ડાયરેક્ટ જેને સર્વિસ મેળવવી છે એને એ સેવા આપી દે. એટલે અહીંયા મધ્યસ્થીઓની સેવા જરૂરી બનતી નથી, પણ વ્યક્તિગત વેચાણનું તત્વ જે છે એ મહત્વનું બને છે. ત્યારબાદ એક સેવાના માર્કેટિંગને લગતી સમસ્યાની વાત કરીએ તો સેવા જે છે એ નાશવંત છે. આ પણ આપણે એક લક્ષણ ભણ્યા હતા, પેરિશેબિલિટી કેરેક્ટરિસ્ટિક ઓફ સર્વિસીસ. તો સેવા જે છે એ પેરિશેબલ છે. એ ઉત્પાદન પણ પેરિશેબલ છે, ભૌતિક પેદાશો પણ પેરિશેબલ છે. તમે કોઈ પણ વસ્તુ તમારી પાસે હોય, ઘરમાં ઘણી બધી વસ્તુઓ આપણે વાપરતા હોઈએ, એનું તમે પેકેજિંગ જુઓ, એના ઉપર તમે વાંચશો તો તમને એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ વાંચવા મળશે. બેસ્ટ બિફોર 12 મંથ્સ, 9 મંથ્સ, આવું બધું ફૂડ પ્રોડક્ટમાં પણ તમને વાંચવા મળે. તો આ જે છે એ શું દર્શાવે છે કે આ જે પ્રોડક્ટ છે એ પેરિશેબલ છે આફ્ટર સર્ટેન પીરિયડ. બટ સેવામાં એવું નથી. સેવામાં સર્ટેન પીરિયડ પણ નથી. સેવા જે છે એ જેવી આપવામાં આવે એ સાથે જ એ મેળવી લેવી પડે, અધરવાઇઝ એ નાશ પામી જાય. મતલબ કે એને સંગ્રહ નથી થતો. વસ્તુ જે છે એ 9 મહિના, 12 મહિના, 3 વર્ષ સુધી જનરલી ફૂડ પ્રોડક્ટ હોય, કોસ્મેટિક આઇટમ્સ હોય, આ બધું જે આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા હોઈએ એ આટલા ટાઈમ સુધી એને સંગ્રહ કરી શકાય, બિકોઝ એની લાઈફ જે છે એ આટલી છે. તો સેવામાં આવું નથી. સેવા જે છે એ જેવી આપવામાં આવે એ સાથે એનો મેળવી લેવામાં આવે, એનો સંગ્રહ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, બિકોઝ સર્વિસીસ આર પેરિશેબલ. તો એક આ પ્રશ્ન છે. અને બીજું કે સંગ્રહ નથી થતો એટલે એ મુજબ એનો અગાઉથી પણ ઉપયોગ નથી થતો. વસ્તુ જે છે આપણે અગાઉથી લઈને રાખી શકીએ કે મને આની આગળ જરૂર પડશે. સેવામાં એવું નથી કે એનો અગાઉથી ઉપયોગ કરી લઈએ. જ્યારે એની જરૂરિયાત ઊભી થાય ત્યારે જ લેવું પડે અને એનો સંગ્રહ પણ થાય નહીં. જેટલું જોઈએ ત્યારે એટલું લઈ લેવાનું, પછી નેક્સ્ટ જોઈએ તો અગેન એ સેવા જે છે એટલી મેળવવામાં આવે. એટલે આ રીતે આના પરિણામે સેવાનો સંગ્રહ કે એના ભાવ ઘટાડાની સમસ્યા ઊભી અહીંયા નથી થતી, બિકોઝ જે વસ્તુનો સંગ્રહ થાય એનો ભાવ ઘટાડો પણ થાય. કારણ કે સંગ્રહ થાય એટલે એ વસ્તુની છત કે અછત વર્તાય. તો સંગ્રહ થવાથી ઘણી વખત એવું થાય કે વસ્તુ ન વેચાય, તો શું થશે કે એ વસ્તુ જે છે એ નહીં વેચાય એટલે એનો સંગ્રહ બહુ મોટા પ્રમાણમાં પડ્યો રહેશે, એનો જથ્થો, સ્ટોક. એટલે એવા સંજોગોમાં એ વસ્તુ પછી તો અમુક ટાઈમ પછી એક્સપાયર થઈ જશે, એટલે એને સેલ કરી નાખવી પડે. એટલે એમાં એ સેલ કરવી હોય તો પછી એનો પ્રાઇસ રિડ્યુસ કરવી પડે, ફટાફટ સેલ કરવી હોય તો.
અને માની લો કે સંગ્રહ કર્યો છે પણ વસ્તુનો જથ્થો ઓછો છે તો એની અછત વર્તાશે. તો એવા સંજોગમાં ભાવમાં વધારો થાય, બિકોઝ માંગ જે છે એના પ્રમાણમાં પુરવઠો અહીંયા ઓછો હશે. તો આ રીતે જે છે એ સર્વિસીસમાં આવો સંગ્રહ કે ભાવ ઘટાડાની સમસ્યા ઊભી થતી નથી. છેલ્લા અમુક સમયથી સિન્સ 1 decade, છેલ્લા એક દાયકાથી સેવાના માર્કેટિંગને જે છે એ વિશેષ મહત્ત્વ અપાય છે, બિકોઝ સેવા ક્ષેત્રનું આપણા કન્ટ્રીની જીડીપીમાં, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં, કુલ રાષ્ટ્રીય પેદાશમાં એનું અગત્યનો ફાળો રહ્યો છે. મેં તમને આની પહેલાં પણ કહ્યું હતું કે તમે આપણો ઇકોનોમિક એન્ડ સોશિયલ સર્વે જો આપણી કન્ટ્રીનો યર વાઇઝ જે છે એ પબ્લિશ થતો હોય, તમને ગૂગલ ઉપર વાંચવા મળશે સર્ચ કરશો એટલે. તો આમાં તમે જોઈ શકો કે જે આપણા ઇકોનોમીના 3 મેઇન ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર, ઇન્ડસ્ટ્રી સેક્ટર, ઉદ્યોગ ક્ષેત્ર અને સર્વિસ સેક્ટર. તો એમાં અગાઉ ખેતી ક્ષેત્રનું, બહુ જૂના સમયમાં ખેતી ક્ષેત્રનું યોગદાન વધારે હતું જીડીપીમાં. ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્રનું જે છે એ યોગદાન જીડીપીમાં વધ્યું અને અત્યારે છેલ્લા અમુક વર્ષોથી સેવા ક્ષેત્રનું મહત્ત્વ જે છે એ જીડીપીમાં એનું કન્ટ્રીબ્યુશન વધ્યું છે અને એનાથી કારણે એનું માર્કેટિંગ જે છે એને પણ વિશેષ મહત્ત્વ અપાવવા માંડ્યું છે ફોર 1 decade. તો મોટા પાયાના સેવાના એકમો હોય એમાં માર્કેટિંગ પ્રયાસો છે એ ધ્યાનાકર્ષક તમને જોવા મળે. અમુક એડવર્ટાઇઝિંગ આપણે સર્વિસની જોતા હોઈએ, પછી ઇન્ટરનેટ પર હોય કે ટેલિવિઝન પર હોય કે પ્રિન્ટ મીડિયામાં હોય, તો તમને જે છે એ આમાં ઇનોવેશન્સ જોવા મળે સર્વિસીસના એડવર્ટાઇઝિંગમાં. ખાસ કરીને બેન્કિંગ સેક્ટર છે કે પછી ધિરાણ સંસ્થાઓ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, સેલફોન સર્વિસીસ છે કે ટેલિકોમ્યુનિકેશન કંપની, આ બધામાં બજાર સંશોધન, માર્કેટ રિસર્ચ થાય, વિશિષ્ટનું વિજ્ઞાપન, એક એડવર્ટાઇઝમેન્ટ તૈયાર કરવામાં આવે, સેવાના પ્રમાણમાં પણ વૃદ્ધિ થાય અને વધુને વધુ ગ્રાહકો મેળવવાના સઘન પ્રયત્નો જે છે એ કરવામાં આવે. આ વસ્તુ સમજવા માટે આપણે અમુક એક્ઝામ્પલ્સ સેવાના જોઈએ. આ બેન્કિંગ સેક્ટરની એડવર્ટાઇઝમેન્ટ છે. તો આમાં તમે જોઈ શકો છો કે આમ બાજુ એક આઈસીઆઈસીઆઈ બેંકની એડવર્ટાઇઝમેન્ટ છે. તો એમાં ઉપર એક લાઇન લખી છે, સેવ ટાઈમ ફોર અધર ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇન લાઈફ. પછી આઈસીઆઈસીઆઈ બેંકનું એક સ્લોગન નીચે લખ્યું છે, ખ્યાલ આપકા. એક અહીંયા ટોપ ઇન્ડિયન સેલિબ્રિટી જે છે એમનો ફોટો છે, મતલબ એમને આ એડવર્ટાઇઝમેન્ટમાં લેવામાં આવ્યા છે. તો આ બધી વસ્તુ શું દર્શાવે છે? ઉપર આપણે વાંચ્યું કે ટાઈમ બચાવે છે. તો એક વસ્તુ રિસર્ચ થયું હોય કે અત્યારે માણસો પાસે જે છે ટાઈમની સ્કેર્સિટી છે, તો ટાઈમ બચે એ પ્રકારે એમને સેવાઓ આપીએ એટલે લોકો સેવા લેવા માટે પ્રેરાશે. તો આ એક માર્કેટ રિસર્ચ થયું, બજાર સંશોધન. પછી જનરલી બેન્કિંગ સર્વિસીસ છે કે અમુક પ્રકારની સ્પેશિયલી બેન્કિંગ સર્વિસીસ છે એ એક એજ ગ્રુપ પછીનો વર્ગ જે છે એ વધારે એક્વાયર કરતો હોય, અથવા તો માની લો કે યંગસ્ટર પણ બેન્કિંગ સર્વિસીસ લેતા હોય તો પણ એમના પેરેન્ટ્સ છે એમની અમુક પ્રકારની સલાહ સૂચનો લેવામાં આવતી હોય. અને જે એક એલ્ડરલી ક્લાસ ઓફ પીપલ છે કે જેમાં પેરેન્ટ્સ આવે, તો એ લોકો જે છે એ અમુક પ્રકારના લોકોથી પ્રભાવિત થતા હોય, ઇન્ફ્લુઅન્સ થતા હોય. તો અહીંયા અમિતાભ બચ્ચનને લેવામાં આવ્યા છે, કોઈ યંગ હીરોને લેવામાં નથી આવ્યા. તો એનું પણ એક બહુ લોજિકલ રીઝન છે અહીંયા એડવર્ટાઇઝિંગમાં કે અમિતાભ બચ્ચન જે છે એક ઘણા વર્ષોથી એક ટોપ સેલિબ્રિટી તરીકે ઇન્ડિયન સિનેમામાં છે. એટલે જો એલ્ડરલી ક્લાસ ઓફ પીપલની એડવાઇઝ આમાં લેવામાં આવતી હોય, યંગસ્ટર પણ બેન્કિંગ સર્વિસીસ એક્વાયર કરતા હોય, એમાં ઘરના વડીલોની સલાહ લેતા હોય, તો એવા સંજોગોમાં જે છે એ આ વ્યક્તિ એક એવી સિલેબ છે કે જેનાથી લોકો પ્રભાવિત થશે. આ વ્યક્તિ સ્ક્રીન પર હશે એડવર્ટાઇઝિંગમાં એટલે લોકોને એ પ્રોડક્ટ કે સર્વિસ જે છે એના પ્રત્યે એક વિશ્વાસ જે છે એની ભાવના ક્રિએટ થશે. તો આ પ્રકારે આવી એડવર્ટાઇઝિંગ કરવામાં આવતી હોય સર્વિસ સેક્ટરમાં. આમ બાજુ કેનરા બેંકનું એક્ઝામ્પલ છે, તો એમાં એક કાર લોનની એડવર્ટાઇઝિંગ કરવામાં આવી છે. તો એમાં પણ એક હેપી ફેમિલી કારમાં જે છે એ તમને દેખાય એટલે એક પોઝિટિવ વાઇબ ક્રિએટ થાય કે યસ, આ લોન લેવાથી આપણે જે છે એ અફસોસ નહીં થાય, આપણે ખુશ રહેશું. નીચે એના ઇન્ટરેસ્ટ રેટ છે, ઈએમઆઈ છે, એમાં પણ તમે જુઓ ઇન્ટરેસ્ટ રેટ છે એ પહેલાં એક લખેલા છે ને ઉપર સ્ટ્રાઇક કરેલું છે, નીચે બીજા ઇન્ટરેસ્ટ રેટ લખેલા છે. સેમ વસ્તુ ઈએમઆઈમાં છે. ઈએમઆઈ એટલે હપ્તા, ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ. તો આવું કેમ કરવામાં આવ્યું છે? એ સીધા પણ આ નવા લખી શકતા હતા ને,
જે લેટેસ્ટ છે 10.45 એ જૂના કંઈક હતા એના પર સ્ક્રેચ કર્યું છે અને પછી જે છે એ નવા લખેલા છે. તો એનાથી શું થશે કે કસ્ટમરને ખબર પડશે કે પ્રોસ્પેક્ટિવ બાયર જે સર્વિસના છે એમને ખ્યાલ આવશે. પ્રોસ્પેક્ટિવ બાયર એટલે જેમણે હજી સર્વિસ લીધી નથી બટ લેવાનું વિચારી રહ્યા છે, ભવિષ્યના ગ્રાહક, સંભવિત ગ્રાહક. તો એને ખ્યાલ આવશે કે આ જે છે ને એ પહેલાં વધારે હતા રેટ, હમણાં ઘટ્યા છે. એટલે તરત જ ગ્રાહકને શું થશે કે વળી પાછા વધી જશે તો ચલો ફટાફટ આ લોન હું જે છે એ લઈ લઉં. એટલે આનાથી પ્રોમ્પ્ટ બાઇંગ જે છે સર્વિસનું એ થશે. તો આ રીતે અમુક પ્રકારના સાયકોલોજીને કન્સિડર કરીને, માર્કેટને કન્સિડર કરીને, લોકોની ઈચ્છાઓને કન્સિડર કરીને, લોકોના પ્રભાવ કઈ બાબતોથી પડશે એ બધી બાબતોને કન્સિડર કરી અને એક લોજિકલ સ્ટ્રેટેજીસ પ્લાન કરી અને સર્વિસીસનું એડવર્ટાઇઝિંગ કરવામાં આવતું હોય છે, માર્કેટિંગ કરવામાં આવતું હોય છે. પછી તમે વર્ટિકલ કરશો એટલે તમને સ્ક્રીન આમાં એસબીઆઈની એડવર્ટાઇઝિંગ જોવા મળશે. આ એસબીઆઈનું એડવર્ટાઇઝિંગ આ શેના માટેની છે તો ઓવરસીઝ એજ્યુકેશન લોન, વિદેશમાં બહારની કન્ટ્રીમાં એજ્યુકેશન મેળવવા માટે, ભણવા માટે જવું હોય તો એના માટે જે છે વિદ્યાર્થીઓ લોન લેતા હોય તો એના માટેની લોનની આ એડવર્ટાઇઝમેન્ટ છે. તો એમાં પણ તમે નીચે જુઓ તો અહીંયા એડવર્ટાઇઝમેન્ટના ફીચર્સ આપેલા છે. આપણે એમ કીધું કે સેવા જે છે એનું સ્વરૂપ અમૂર્ત છે, દેખાતી નથી, આકાર નથી, કદ નથી. તો આ જે સર્વિસ છે એમાં એ લોકોએ એના ફીચર્સ, એના લક્ષણો બતાવ્યા કે આ સર્વિસ જે છે એ ફાસ્ટર છે, હાયર છે, લાઇટર, ઇઝીયર, અર્લી અપ્રુવલ, ટેક્સ બેનિફિટ. તો મતલબ કે તમને આ સર્વિસ જલ્દીથી મળશે, એમાં ઇન્ટરેસ્ટ રેટ પણ ઓછા છે, ઇઝી છે મેળવવી, ટેક્સમાં પણ તમને બેનિફિટ મળશે. એક પર્ટિક્યુલર ઇન્કમ ટેક્સનું સેક્શન છે 80E, એજ્યુકેશન માટેનું જે ડિડક્શન મળે છે એમાં પણ તમને બેનિફિટ મળશે. બીજું, અપ્રુવલ પણ જલ્દી છે, મતલબ તમારી જે છે એ વિઝા આવતા પહેલાં જ આ લોન અપ્રૂવ થઈ જશે એટલે એ બાબતે પણ ટેન્શન લેવાની જરૂર નથી. પ્રોમ્પ્ટ સર્વિસ છે. પછી લોન જે છે એ હાયર અમાઉન્ટની, એટલે તમારે વધારે રૂપિયાની લોન જોઈતી હોય તો એ પણ મળે છે. મતલબ કોઈ એક વ્યક્તિને આ એજ્યુકેશન લોન લેવા માટે જેટલા પણ બાબતો આવશ્યક હોય એ બધી જ બાબતો આ સેટિસ્ફાઈ થઈ જાય છે અહીંયા. એ વસ્તુ પ્રૂવ થઈ ગઈ એડવર્ટાઇઝમેન્ટમાં. તો આ રીતે અમૂર્ત સ્વરૂપની સેવાને પણ જે છે એ એની લાક્ષણિકતાઓ આ પ્રકારની દર્શાવી અને ગ્રાહકને કોન્ફિડન્સમાં લઈ શકાય કે આ સર્વિસ એના માટે ફાયદાકારક જ નીવડશે. તો આ થયું એક એજ્યુકેશન લોનની એડવર્ટાઇઝમેન્ટ. પછી બેન્કિંગ સર્વિસના એક્ઝામ્પલ પછી આપણે એક જોઈએ ધિરાણ સંસ્થાનું એક્ઝામ્પલ, ફિનાન્સ કંપની, મુથુટ ફાઇનાન્સની એડવર્ટાઇઝમેન્ટ તમે બધાએ જોઈ હશે, ઓફિસ પણ ક્યાંક ને ક્યાંક જોયેલી હશે. તો આ મુથુટ ફાઇનાન્સ જે છે એ ગોલ્ડ પર લોન આપે છે. તો એમાં પણ તમે જુઓ તો એક ઉપર એક સ્લોગન લખ્યું છે, લાઈફ में आगे बढ़े, નીચે લખ્યું છે વિથ ઇન્ડિયાઝ નંબર 1 મોસ્ટ ટ્રસ્ટેડ ફાઇનાન્શિયલ સર્વિસ બ્રાન્ડ. મતલબ ભારતની સૌથી વધારે વિશ્વસનીય બ્રાન્ડ આ છે. એટલે આ એક સેન્ટેન્સ વાંચશે એટલે લોકોને વિશ્વાસ બેસશે કે બધાએ આના ઉપર વિશ્વાસ મૂકેલો છે એટલે વિશ્વસનીયતા તો આમાં છે. ત્યારબાદ જે છે એના ફીચર્સ લખેલા છે. એ ફીચર્સ જાણવાથી પણ તમને ખ્યાલ આવશે કે આ જે લોનની સર્વિસ છે એ સારી છે. કયા કયા પ્રકારની લોન આપે છે એ લખેલું છે, એનાથી પણ તમને ઇન્ફોર્મેશન મળશે આ સર્વિસની. અને નીચે અગેઇન વન ઓફ ધી મોસ્ટ ઇન્ફ્લુએન્સ્ડ ઇન્ડિયન સિનેમા પર્સનાલિટી સિલેબ અહીંયા મૂકેલા છે, એમને આ એડવર્ટાઇઝમેન્ટમાં લીધેલા છે. મતલબ અગેઇન એ વસ્તુ ઇન્ફ્લુઅન્સ થશે કે લોકોની વિશ્વસનીયતા જે છે એ એડવર્ટાઇઝમેન્ટમાં વધશે. આમાં કોઈ યંગસ્ટારને લે તો જે એક ઇન્ફ્લુઅન્સ ક્રિએટ થાય એ વસ્તુ ક્રિએટ અમિતાભ બચ્ચનને લે તો એટલી અમિતાભ બચ્ચનથી જે ઇન્ફ્લુઅન્સ ક્રિએટ થશે એટલું કોઈ પણ યંગસ્ટાર હીરો કે હિરોઈનને લઈ લેશે, એક્ટ્રેસ કે એક્ટર્સને, તો એ વસ્તુ ક્રિએટ બિલકુલ નહીં થાય. તો આ ઘણી બધી આવી બાબતોનું ધ્યાનમાં રાખી અને આ એડવર્ટાઇઝમેન્ટ જે છે એ કરવામાં આવતી હોય. આ તો હું તમને પ્રિન્ટ મીડિયાની એડવર્ટાઇઝિંગ બતાવું છું. તમે ટીવીમાં જે વિડીયો એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય એમાં પણ હવે તમે આ બધી વસ્તુઓને જોવાનો પ્રયત્ન કરજો અને એડવર્ટાઇઝમેન્ટ તમે જુઓ તો આ રીતે જોવાનો પ્રયત્ન કરજો કે જેથી એન્ટરટેઇનમેન્ટની સાથે સાથે આપણા નોલેજમાં પણ વધારો થાય. હવે આ એક એડવર્ટાઇઝમેન્ટનું પિક્ચર મેં મૂકેલું છે, અહીંયા લખ્યું નથી આ શેની એડવર્ટાઇઝમેન્ટ છે. આ તમારે પહેલાં ગેસ કરવાનું, પછી જ તમારે આગળ વિડીયો જોવાનો છે. તો આમાં તમે જુઓ તો એક ગર્લ છે જે બીજા લોકોથી અલગ તરે છે અને એક અહીંયા એક એજ્યુકેટેડ પર્સન દેખાય છે, એક થોડાક લેસર એજ્યુકેટેડ પર્સન દેખાય છે. આપણે એવું જોઈ શકીએ ને એક વાતાવરણ બેકગ્રાઉન્ડમાં જુઓ તો જંગલ જેવું છે અને હાથમાં ફોન છે. તો આ શેની એડવર્ટાઇઝમેન્ટ છે? આ એરટેલની એડવર્ટાઇઝમેન્ટ છે. તો એરટેલ જે છે એણે એક એડવર્ટાઇઝિંગનો નજરિયો બદલાવી નાખ્યો ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં.
આ એરટેલ ગર્લ છે, બહુ ફેમસ છે. ગમે ત્યાં કોઈ પણ હિલી એરિયા હોય કે ક્યાંય દૂર દરાજના રિમોટ એરિયાઝ હોય ત્યાં જઈ અને ફોન જે છે કનેક્ટ કરી અને સ્પીકર ઉપર રાખીને બતાવે કે તમે કોઈ પણ જગ્યાએ કેટલા પણ દૂર તમે જાશો તો તમને એરટેલનું નેટવર્ક તો મળશે જ. તો આ એક ટેલિકમ્યુનિકેશન સર્વિસ જે છે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. અને આ એડવર્ટાઇઝમેન્ટને જે તે સમયે જ્યારે આવી એ તે સમયે બેસ્ટ એડવર્ટાઇઝમેન્ટનો એવોર્ડ પણ મળેલો હતો. તો આ રીતે સર્વિસ સેક્ટરમાં એડવર્ટાઇઝિંગ જે છે એ બહુ સ્ટ્રેટેજિકલી કરવું પડે છે કે જેનાથી એનું માર્કેટિંગ જે છે એને સક્સેસફુલી થઈ શકે અને લોકો જે છે એને સ્વીકારી લે. તો અહીંયા આપણું જે સર્વિસ સેક્ટર માર્કેટિંગને લગતી સમસ્યાઓ અને એ સમસ્યાનું કઈ રીતે પ્રેક્ટિકલ વર્લ્ડમાં હલ કરવામાં આવે છે અને સર્વિસીસ આપવામાં આવે છે એનું ડિસ્કશન અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે સેવા પૂરી પાડનાર સંગઠનના પ્રકારોની ડિસ્કશન કરવાની છે. એક બીજા પ્રકારો આપણી બુકમાં છે એની, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. સો દેટ્સ ઓલ ફોર ધીસ લેક્ચર. થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય તો મને dbk.drvika@gmail.com પર લખી શકો છો. થેન્ક યુ.